આખા વીકમાં ભારે વેચવાલી આપણને તમામ દિવસોમાં જોવા મળી, માત્ર એક મંગળવારના દિવસને છોડીને. તો આ જે ઘટના બની મિત્રો, તેમાં આપણે જોઈએ કે સોમવારના દિવસે એટલે કે 9 માર્ચના દિવસે જ્યારે માર્કેટનું ઓપનિંગ થયું, ઓપનિંગના લેવલ પર જ બજારે આખા વીકનું ઇન્ડિકેશન આપી દીધું હતું. કારણ કે બજારનું ઓપનિંગ જ 582 પોઈન્ટ માઇનસ સાથે 23,868 પર ઓપન થયું હતું. અને ત્યારબાદ આખા વીકમાં ઇન્સ્ટિટ્યુશનલ એક્ટિવિટી પ્લસ ક્રૂડ ઓઇલનું ટેન્શન પ્લસ ગ્લોબલ જે સિનારીઓ ચાલી રહ્યો છે તેને લઈને આખા વીકમાં આપણે નિફ્ટી જોઈએ તો 5.45% નીચે માત્ર એક સપ્તાહમાં ડાઉન છે. જેનું મેઇન કારણ છે ગ્લોબલ ઇન્ડિકેશન, તો મેં તમને કહ્યું જ, પરંતુ હવે ગ્લોબલની સાથે સાથે હવે તેની અસર આપણા ભારતીય બજાર પર પણ પડી રહી છે. હવે ભારતીય બજાર પર પડી રહી છે તેનું મેઇન કારણ છે આપણું ભારત સરકારની મીડિયા મેનેજમેન્ટમાં કંઈક ખામી લાગી રહી છે. હું અત્યારે કોઈ પક્ષ રિલેટેડ વાત નથી કરી રહ્યો, ના કોઈ મારે કોઈ પોલિટિકલ પાર્ટી જોડે કન્સર્ન છે. હું અત્યારે વાત જે કરું છું એ નંબર પર વાત કરું છું મિત્રો, કારણ કે મીડિયામાં જે સ્ટેટમેન્ટ આવે છે ગવર્મેન્ટ તરફથી અને એકચ્યુઅલ ગ્રાઉન્ડ પર જે સિચ્યુએશન છે તે બંને અલગ છે. સાઉથના જે પણ રાજ્યો છે મોટા ભાગના, અને બેંગ્લોર, ચેન્નઈ ખાસ કરીને જે આઈટી શહેર છે, તેમાં મોટા ભાગની જે ડાઇન ઇન હોટલ છે તે હોટલો બંધ થઈ ગઈ છે, અથવા એ લોકો પાસે હાલમાં ગેસનો પૂરતો સપ્લાય એવો નથી કે આગામી કન્ટિન્યુઅસ રીતે એ લોકો કન્ટિન્યુ કરી શકે. ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો જેવી કંપનીઓએ અમુક એમ્પ્લોયને વર્ક ફ્રોમ હોમ જાહેર કરાવી દીધું છે. પ્લસ અમુક કંપનીઓએ સામેથી ફૂડ આપવાની ના પાડી છે કે તમે ઘરેથી જ તમારું ફૂડ લઈને આવો. તો સિચ્યુએશન ઇન્ડિયામાં પણ હવે બગડી રહી છે. તેને કારણે ભારતમાં આજની સિચ્યુએશનમાં હાલમાં આપણે બજારમાં પેનિક છેલ્લા 2 દિવસમાં આપણે વધારે જોયું. છેલ્લા 2 દિવસમાં નિફ્ટી ઓર પ્રેશરમાં પડી, અને આજનો દિવસમાં જે ફોલ આવ્યો તેનું પણ એક બીજું કારણ છે. તેનું બીજું કારણ એ છે મિત્રો કે ભારત અને યુએસએની જે ટ્રેડ ડીલનો જે એનાઉન્સમેન્ટ થયો હતો, હાલમાં જે સંકટ ચાલી રહ્યું છે તેને કારણે ટ્રેડ ડીલ હવે થોડાક સમય બાદ થશે. આ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ આવી ગયું છે. તો આજે જ્યારે આ ન્યૂઝ આવ્યા ત્યારે નિફ્ટી લગભગ 150 પોઈન્ટની આસપાસ નેગેટિવ ચાલી રહી હતી. જેવા ન્યૂઝ આવ્યા ત્યારબાદ સડન તેમાં ઓર 250 પોઈન્ટનો ફોલ આવ્યો. એટલે એક સમયે આપણું નિફ્ટી 500 પોઈન્ટ જેવું ડાઉન હતું. ત્યારબાદ થોડી રિકવરી થઈ અને આજના દિવસમાં આપણે 23,151 પર ક્લોઝિંગ આપ્યું. આ જે ક્લોઝિંગ છે આપણું મિત્રો, આપણું 10 મહિનાનું નીચલું સ્તર છે. તો ભારત સરકારની હું એટલું જ રિક્વેસ્ટ છે કે જે પણ ડેટા હોય એ સ્પષ્ટ રીતે પ્રેઝન્ટ કરે. પેનિકમાં અમે પણ નથી આવવા માંગતા, ના આપણે કોઈકને એવું પેનિકમાં લાવવાની કોશિશ કરીએ, પરંતુ જે પણ સ્થિતિ હોય એ સરકાર સ્પષ્ટ કરે. હું અહીંયા જે પણ વાત કરું મિત્રો, એઝ અ ઇન્ડિયન વાત કરું છું. મારે અહીંયા કોઈ પક્ષ કે કોઈ પાર્ટી જોડે કનેક્શન નથી. મારું વાત માત્ર એ છે કે સરકાર જે પણ મુદ્દા મૂકે એ સાચા આંકડા સાથે મૂકે. કારણ કે હાલમાં ઇન્ડિયામાં જે સિચ્યુએશન બની રહી છે, આગળ જતા બની શકે કે ક્રૂડનો સપ્લાય પણ થોડોક સમય માટે આપણને રોકાતો દેખાય. કારણ કે હાલમાં ઇન્ડિયા પાસે ડેટા મુજબ આપણે કહીએ છીએ કે 75 ડેઝનું ક્રૂડ છે, પરંતુ સ્ટીલ આપણે 85% બહારના પર નિર્ભર છે. એટલે આપણે પાસે સાચી માહિતી હોવી જરૂરી છે. તો આગળ આપણી નજર રહેશે આ બાબતે. કંઈક પણ નવી અપડેટ આવશે આપણે આપણા પેજ પર જરૂરથી શેર કરીશું. તો મિત્રો આખા વીકમાં એફઆઈઆઈ તરફથી હેવી સેલિંગ ચાલુ રહ્યું. એફઆઈઆઈ આ સપ્તાહમાં જે 4 દિવસ પત્યા છે, આજના ડેટા હજી મારી પાસે અવેલેબલ છે નહીં, જે 4 દિવસ પત્યા છે તેમાં 24,333 કરોડનું નેટ કેશમાં સેલિંગ કર્યું છે. તેની સામે ડીઆઈઆઈ એટલે લોકલ પ્લેયર્સ, આપણા મ્યુચ્યુઅલ ફંડ પ્લસ તમે જે પણ લેવડ દેવડ કરો છો તે લોકોએ બજારને ભરપૂર સપોર્ટ આપવાનો પૂરો પ્રયાસ કર્યો અને એફઆઈઆઈથી વધીને 27,760 કરોડનું નેટ બાઇંગ કર્યું. આ બાઇંગ છતાં આપણે બજારને સપોર્ટ આપવાના જે પણ પ્રયાસો હતા એ નિષ્ફળ ગયા. કારણ કે તેનું બીજું એક કારણ કહું તમને. બીજું કારણ એ છે મિત્રો, આ સપ્તાહમાં ડોલર ઇન્ડેક્સ 100 પર ટચ થઈ ગયો અને તેને કારણે આપણા રૂપિયામાં ભારે આપણે નીચલું સ્તર જોયું. આપણો રૂપિયો
આ સપ્તાહમાં નવો લાઈફ ટાઈમ લો ટચ કર્યો અને આજના દિવસમાં આપણે 92.47 નું સર્વોચ્ચ નીચલું સ્તર આપણે જોયું, સૌથી નીચલું સ્તર. તો જ્યારે જ્યારે ડોલર ઇન્ડેક્સ ઉપર જાય છે ત્યારે આપણો રૂપિયો ઓર ખરાબ પ્રદર્શન કરશે. તો ભારતીય ઇકોનોમી પર તો અત્યારે બેવડો માર પડી રહ્યો છે. આપણો રૂપિયો અત્યારે નબળો પડી રહ્યો છે, ડોલર ઇન્ડેક્સ મજબૂત થઈ રહ્યો છે. પ્લસ જેવું મેં તમને કહ્યું, ક્રૂડનો સપ્લાય ડિસ્ટર્બ છે ઓલરેડી, ગયા વીકમાં આપણે વાત કરી હતી. તેને કારણે બ્રેન્ટ ક્રૂડમાં આ સપ્તાહે મોટો ઉતાર ચઢાવ આપણને જોવા મળ્યો. સોમવારના દિવસે એક સમય એવો હતો જ્યારે બ્રેન્ટ ક્રૂડ $119 પ્રતિ બેરલ ટચ થઈ ગયું હતું. ત્યારબાદ આખા વીકમાં એ $87 પણ આવ્યું અને હાલના તબક્કે આજે આપણે જોઈએ તો $101-102 આસપાસ ચાલી રહ્યું છે. તો જ્યારે જ્યારે પણ ક્રૂડ ઉપરના લેવલ પર હોય છે, પ્લસ આપણો રૂપિયો નબળો પડે છે, તો આપણી ઇકોનોમીને બેવડો માર પડે છે. અને તેને કારણે ગોલ્ડમાં પણ આપણે જોયું આ સપ્તાહમાં કોઈ ખાસ એવું ઉતાર ચઢાવ આવ્યો નહીં. એક નેરો રેન્જમાં ગોલ્ડ રહ્યું. ગોલ્ડ 1,60,000 થી લઈ અને 1,63,000 આસપાસ આખા સપ્તાહમાં રહ્યું. તો જ્યારે જ્યારે વૈશ્વિક લેવલ પર અનિશ્ચિતતાઓ વધતી હોય છે ત્યારે જરૂરી નથી કે એ સમય પણ ગોલ્ડ ઉપર જ જાય. તો આ તો થઈ મિત્રો ગોલ્ડ ને ક્રૂડ અને ડોલરની વાત. બજારમાં મુખ્યત્વે પેન વધવાનું કારણ એ છે મિત્રો કે આખા સપ્તાહમાં માત્ર એક જ દિવસ આપણો જે વિક્સ છે એ 18.91 ના લેવલ પર હતો. વિક્સ આખા વીકમાં મેજરલી આપણે જોઈએ તો 20 ની ઉપર જ ટ્રેડ કર્યું છે. તો જ્યારે જ્યારે પણ વિક્સ ઉપર હોય છે મિત્રો, ત્યારે ત્યારે બજારમાં ભારે ઉતાર ચઢાવ આપણને એક જ દિવસમાં દેખાતા હોય છે. જેવું આપણે આજના દિવસમાં પણ જોયું, 12 વાગ્યા બાદ અચાનક સેલિંગ પ્રેશર વધી ગયું. તો આજના દિવસનું જે પેન વધ્યું તેની સાથે સાથે આપણે મેં કહ્યું તમને કે બજારે 10 મહિનાના લો ટચ કર્યો. તો હવે આગળ મિત્રો સિનારીઓ એવું બને છે કે બજાર હવે તેના મહત્વપૂર્ણ લેવલ 23,300 ને બ્રેક કર્યું. હવે 23,101 નાનો સપોર્ટ કહી શકાય. આમ તો આ જે સિચ્યુએશન છે એમાં કોઈ સપોર્ટની વાત કરવી જ વ્યર્થ છે. તો સપોર્ટ તો કોઈ રહેશે નહીં મને એવું લાગે છે. જ્યાં સુધી સ્ટેટ ઓફ હોર્મુઝ ઓપન નહીં થાય ત્યાં સુધી આપણા બજારમાં આ જ રીતે પેન આવતું રહેશે. પ્લસ જો ક્રૂડ અને ગેસના સપ્લાયમાં ઓર પેન આવ્યું તો પછી આપણું બજાર પણ નેગેટિવ તરફ ઓર જઈ શકે છે. જ્યારે બજેટ હતું મિત્રો, ત્યારે 1 ફેબ્રુઆરીએ આપણે આ જ સમયે સેશન લીધું હતું. ત્યારે આપણે માહિતી આપી હતી કે બજારના લક્ષણો સ્પષ્ટ નથી અને બજાર 23,000 તરફ પ્રયાસ કરી શકે છે. તો આજના દિવસમાં આપણે જોયું બજાર 23,112 નો લો ટચ કર્યો. તો આ વાતની મને સહેજ પણ ખુશી નથી કે અમે જે કહ્યું એ લેવલ આવ્યું, કારણ કે બજારનું ઇન્ડિકેશન નેગેટિવ સાઈડ પર હતું, પરંતુ મોટાભાગના લોકોના જે પોર્ટફોલિયો છે તે લાલ નિશાનમાં છે. કારણ કે આ વીકમાં લગભગ નિફ્ટીમાં 5.45% ઘટાડો આવ્યો છે. તો નિફ્ટીમાં જ 5.45% ઘટાડો આવ્યો તો શેરો તો મેજરલી આપણે જોઈએ તો નિફ્ટીના મોટા ભાગના જે શેરો છે એ પણ હવે રેડ ઝોનમાં 52 વીક લો તરફ પ્રયાણ કરી રહ્યા છે. તેમાં HDFC બેંક તો ઓલરેડી 52 વીક લો પર જ છે. રિલાયન્સ એના ઓલ ટાઈમ હાઈથી અને આ વર્ષના હાઈથી 13% નીચે છે. તો આનાથી વધારે બજાર માટે ખરાબ વસ્તુ કંઈ ના કહી શકાય. તો બજાર હાલમાં કોઈ સપોર્ટ શોધવાનો પ્રયાસ કરવો નહીં, કારણ કે બજારમાં તમે નિફ્ટીના PCRના ડેટા જોશો કદાચ તો તેમાં પણ આપણને જે ઇન્ડિકેશન આવે છે એ મેચ થતા નથી, કારણ કે ગ્લોબલ સિનારીઓ રાતોરાત ચેન્જ થઈ જાય છે. તો આ તો થઈ નિફ્ટીની વાત મિત્રો. હવે આપણે જોઈશું થોડાક બીજા પરિબળો જે બજારમાં આ વીકમાં બન્યા, જે બજાર માટે આગલા સમયમાં અથવા અમુક સમય બાદ ટ્રિગર કરી શકે છે. તો મિત્રો ભારતમાં જે ટોલ કલેક્શન થાય છે એ ટોલ કલેક્શનનો ડેટા આપણા મંત્રીએ ડિક્લેર કર્યો. તો જે ટોલ કલેક્શનનો જે ડેટા છે એ આપણે જોઈએ મિત્રો તો 5 વર્ષના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો છે અને 120% ગ્રોથ સાથે ભારતનું ટોટલ ટોલ કલેક્શન 61,408 કરોડ થઈ ગયું છે. આ છેલ્લા 5 વર્ષના ટોલ કલેક્શનનો ડેટા છે. આ જે ડેટા છે એ આપણે જોઈએ તો 2020-21માં લગભગ 27,900 ની આસપાસ હતા. તો ત્યાંથી 120%ના ગ્રોથ સાથે ભારતનું ટોલ કલેક્શન વધ્યું છે. જેવું જેવું ટ્રાન્સપોર્ટેશન સુવિધામાં વધારો થાય છે, પ્લસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણું ડેવલપમેન્ટ થાય છે, તે રીતે ટોલમાં પણ આગળ જતા આપણને ગ્રેજ્યુઅલી વધારો આપણને દેખાશે.
કારણ કે એ રીતને આપણે રોડની ક્વોલિટી પણ આપણને અમુક જગ્યાએ મળી રહી છે. પૂરે દેશમાં તો અવેલેબલ નથી સેમ ક્વોલિટી, પરંતુ અમુક જગ્યાએ આપણને લાગે કે ના કંઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કામ થઈ રહ્યું છે. પૂરા દેશમાં પણ થશે ધીમે ધીમે કામ, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિના ભારત દેશની પ્રગતિ થોડી મુશ્કેલ લાગી શકે છે. તો આ તો થઈ ટોલ કલેક્શનની વાત. હવે મિત્રો આપણે વાત કરી હતી ગયા સપ્તાહે આઈડીએફસી ફર્સ્ટ બેંક વિશે. તો આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં આ સપ્તાહે બીજું એક નવું કૌભાંડ જાહેર થયું છે. આ કૌભાંડ પણ આપણે સરપ્રાઇઝિંગલી જોઈએ તો સેમ સિટીમાં જ થયું છે, ચંદીગઢ શહેરમાં. ચંદીગઢ શહેરમાં આઈડીએફસી ફર્સ્ટ બેંકના બ્રાન્ચ મેનેજર દ્વારા 116.84 કરોડના જે નગર નિગમના જે પૈસા છે તેની ધોખાધડીનો આરોપ લાગ્યો છે. નગર નિગમના પૈસાની તેમને બેંકમાં ડિપોઝિટ કર્યા વિના નકલી ફિક્સ ડિપોઝિટ રિસિપ્ટ બનાવીને ઇસ્યુ કરવાનો તેમના પર આરોપ છે. તો બેક ટુ બેક ટૂંકા સમયમાં આઈડીએફસી ફર્સ્ટ બેંક જેવી નામી બેંક પર પણ આવા ખરાબ ન્યૂઝ આવ્યા છે, તો તેની ઇમ્પેક્ટ આ શેર પર જરૂરથી ખરાબ પડશે. તો ટૂંકા ગાળા માટે આઈડીએફસી ફર્સ્ટ બેંક માટે મારું વ્યૂ નેગેટિવ છે. આગામી સમયમાં જ્યારે પણ એનો ક્વાર્ટર રિઝલ્ટ આવશે ત્યારબાદ એમાં શું અપડેટ આવે છે કંપની તરફથી, કે બેંક શું કહે છે, તેમના માર્જિન પર શું અસર પડી છે. કારણ કે ગયા જે ફ્રોડ થયો હતો 583 કરોડનો, તેમાં તો બેંકે એવું કહી દીધું કે પૈસા ગવર્મેન્ટને આપી દીધા છે, પરંતુ ક્યાંથી રિકવર કર્યા 590 કરોડ તેના ડેટા ગવર્મેન્ટે શેર નથી કર્યા, કે બેંકે શેર નથી કર્યા કે એ પૈસા ક્યાં ગયા અને ક્યાંથી તેઓએ રિસીવ કર્યા. તો આગળ આપણી નજર રહેશે આઈડીએફસી ફર્સ્ટ બેંક પર. આપણે પૂરેપૂરી માહિતી શેર કરતા રહીશું. આગળ વાત કરીએ મિત્રો, તો મહારાષ્ટ્ર સરકારે આ વીકમાં 3 વ્હીલરના જે ઓટોના પરમિટ જે છે એ તાત્કાલિક અસરથી 10 માર્ચથી રદ કરી દીધા છે. એટલે નવા જે પરમિટ છે એ આપવાનું હાલમાં બંધ છે. તેને કારણે આપણે જોઈએ તો 3 વ્હીલર ઓટો કંપનીઓ જે છે, બજાજ ઓટો જે 3 વ્હીલર ઓટોમાં મોટો પ્લેયર છે, અને તેની સાથે સાથે ટીવીએસ અને એમએનએમ, તેમના પર આગામી સમયમાં પર્ટિક્યુલર આ સેક્ટર પર 3 વ્હીલરના સેગમેન્ટ પર થોડીક અસર પડી શકે છે. તો આગળ કંઈક પણ અપડેટ આવશે તો આપણે આપણા પેજ પર જરૂરથી શેર કરીશું. આગામી ન્યૂઝ પણ આપણે જોઈએ તો ટાટા મોટર તરફથી છે મિત્રો. ટાટા મોટરને ભારત સરકારના અલગ અલગ રાજ્યોથી 5000 કોમર્શિયલ બસ માટેનો નવો ઓર્ડર મળ્યો છે. તો ટાટા મોટર પર આ એક પોઝિટિવ ન્યૂઝ છે. ગયા વીકમાં આપણે વાત કરી હતી કે તેમનો એક મોટો ઓર્ડર જે હતો 33,000 કોમર્શિયલ ગાડીનો એ રદ થયો હતો. તો આ એક પોઝિટિવ ન્યૂઝ પર્ટિક્યુલર ટાટા મોટર માટે કન્સિડર કરી શકાય. તો આ વીકમાં મિત્રો આપણે જોઈએ તો રિલાયન્સ તરફથી એક બહુ મોટું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું. રિલાયન્સનું હવે યુએસએમાં એક નવી પ્લાન્ટની એનાઉન્સમેન્ટ કરવામાં આવી. આ જે રિલાયન્સનું ઇન્વેસ્ટમેન્ટ જે છે એ અત્યાર સુધીનું સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ રહેશે. લગભગ જે અમાઉન્ટ જે છે, ટોટલ જે ડીલ વેલ્યુ છે આપણે જોવા જઈએ તો 25 લાખ કરોડની આસપાસ થાય છે. આ જે ઇન્વેસ્ટમેન્ટ જે છે મિત્રો, તેને કારણે યુએસએમાં 50 વર્ષ બાદ પેટ્રોલિયમ ફેક્ટરીની નવી રિફાઇનરી એસ્ટાબ્લિશ થવા જઈ રહી છે. તો હાલમાં જે પણ ન્યૂઝ રિલાયન્સ તરફથી આવ્યા છે એ ખૂબ પોઝિટિવ છે. આગામી સમયમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણી જે ક્રૂડ પર જે ડિપેન્ડન્સી છે તે લોંગ ટર્મ સ્ટ્રેટેજિક કોલની દ્રષ્ટિએ આપણને થોડુંક બેનિફિટ મળી શકે છે. કારણ કે આપણે ક્રૂડ માટેના હાલમાં આપણે જોઈએ તો મોટા ભાગે બાયર જ છે. 85% આપણે ક્રૂડ બહારથી મંગાવવું પડે છે. તો આ જે ડીલ થઈ છે, આ જે કરાર થયા છે, તેને કારણે આપણે ક્રૂડ પરના જે ટેન્શન છે એ આપણું રિડ્યુસ થઈ શકે છે. તો આ હતું આપણું આ વીકનું માર્કેટ વીકલી અપડેટ. મિત્રો તમારા કોઈ પણ સવાલ હોય, કોઈ પણ સુઝાવ હોય, તે તમે અમને અહીંયા લખીને જણાવો. અમે બનતી એટલી માહિતી શેર કરીશું તમારા સવાલને આન્સર આપવાની. હાલમાં આપણે જે પણ વાત કરીએ છીએ મિત્રો, તેની સાથે સાથે આપણે આપણા પેજ પર રોજ સાંજે માર્કેટ મૂડ એક સેશન શરૂ કર્યું છે. તો તેના પર પણ તમે તમારો જેન્યુઇન અભિપ્રાય જરૂરથી આપજો. હવે આપણે મળીશું આવતા સપ્તાહે, એટલે કે 20 માર્ચે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.